આગળ વાત કરીએ ભરૂચના હાસોટમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન। ખેડૂતોએ પાવર ગ્રીડ ટ્રાન્સમિશનની કામગીરી અટકાવી। 1 મહિનામાં બીજી વખત ખેડૂતોએ કર્યો વિરોધ। પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ખેડૂતો રોષે ભરાયા। અન્ય જિલ્લાની સરખામણીએ યોગ્ય વળતર આપવા માંગ। ખેડૂતોએ કામગીરી અટકાવતા પ્રશાસન પોલીસ દોડતી થઈ। અગાઉ મંત્રીએ પ્રશ્નોના નિરાકરણની આપી હતી ખાતરી। બીજી વખત ખેડૂતો વિફર્યા છે। 1 મહિનામાં બીજી વખત તેઓએ વિરોધ દર્શાવ્યો છે। ખેડૂતોનો આરોપ છે કે પ્રશ્નોનું નિરાકરણ નથી થઈ રહ્યું, યોગ્ય વળતર પણ ચૂકવવામાં નથી આવી રહ્યું। અન્ય જિલ્લાની સરખામણીએ વળતર ઓછું અપાતા હોવાથી ખેડૂતો રોષે ભરાયા છે। સ્થળ પરથી જ આ જ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાથે વાત કરતા એમણે મને કહ્યું છે કે મેં ઉર્જા પ્રધાન ઋષિકેશ પટેલ સાથે પણ આ બાબતે ચર્ચા કરી છે અને એમને જે વાણિજ્ય હેતુસર જે કંઈ જંત્રી મુજબના ભાવો મળવા જોઈએ એના માટેની રજૂઆત કરી છે અને આવનાર દિવસોમાં એ મુજબ જ રજૂઆત કરી કલેક્ટરશ્રીને કે ઉર્જા પ્રધાનને કે મુખ્યમંત્રીશ્રી સુધી રજૂઆત કરવાની એમણે ખાતરી આપી છે અને આ ખેડૂતોને પણ બાજુના જિલ્લાની જેમ નવસારી જિલ્લાની જેમ જ એમને જંત્રી વાણિજ્ય હેતુસરની જંત્રીના ભાવ મળે એવા હું પ્રયત્ન કરીશ, એમણે પણ ખાતરી અને બાંહેધરી આપી છે।